અમદાવાદમાં ફરી એકવાર નવી બાંધકામ સાઇટ ઉપર સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। તાજેતરમાં અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલી એ શ્રીધર બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલનો એક ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી હતી। સદનસીબે મોટી જાનહાનિ પણ થઈ હતી। ચોમાસા દરમિયાન અત્યાર સુધી અમદાવાદમાં નવી સાઇટો ઉપર દિવાલ ધસી પડવાની 5 જેટલી ઘટનાઓ પણ જોવા મળી રહી છે। સતત બની રહેલી ઘટનાઓએ બિલ્ડરોની બેદરકારી અને તંત્રની કામગીરી સામે પણ ક્યાંક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। બાંધકામ સાઇટો પર દિવાલ ધસી પડવી, રોડ બેસી જવા, આસપાસના વિસ્તારને નુકસાન થવાની અનેક ઘટનાઓ અત્યારે તો જે સામે આવી રહી છે। ત્યારે શું સલામતીના નિયમો પાલન થઈ રહ્યા છે કે માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાડો થઈ રહ્યો છે? આવો જોઈએ વિશેષ અહેવાલ તેની ઉપર। અમદાવાદમાં વારંવાર દિવાલ ધરાશાયીની ઘટનાઓ। બાંધકામ સાઇટોની દિવાલો થઈ છે ધરાશાયી। એ શ્રીધર સહિત અન્ય નવી સાઇટો પર બની ચૂકી છે ઘટનાઓ। ચોમાસામાં અત્યાર સુધી બની છે 5 ઘટનાઓ। અમદાવાદ શહેર ગુજરાતભરની અંદર જે ચોમાસાની સિઝન છે તે ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કેટલીક બનતી સાઇડો છે કે ત્યાં દિવાલ ધરાશાયી થવાની જે ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। ત્યારે અમે સીધા જ હાલ આવ્યા છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર નવી બનતી એ શ્રીધર સાઇટ કે જ્યાંથી જે છે કે આ ધરાશાયી થવાની ઘટના છે તે જોવા મળી છે અને તેને લઈને અનેક ગંભીર સવાલો છે તે પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં કુલ 5 જેટલી આ દિવાલો છે કે તેને ધરાશાયી થવાની ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। ત્યારે મહત્વનું એ પણ છે કે હવે આ જે બનાવતા ઘટનાઓ છે કે તેને રોકી કેવી રીતે શકાય। આજે અમે અમારા સ્પેશિયલ રિપોર્ટની અંદર જે વાત કરીશું કે હાલ જે આ એ શ્રીધર છે તેની સાથે અન્ય જે 5 જેટલી સાઇડો છે કે ત્યાં દિવાલો ધરાશાયી થઈ છે। એ શ્રીધર ખાતે આ જે ડાયાફ્રામ દિવાલો ધરાશાયી થાય છે ત્યારે શું તકેદારી રાખવી જોઈએ, તંત્ર છે કે કેવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરી કોઈ પણ જાતનો જીવ છે તે જોખમમાં ના મુકાય। ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને અમે સ્પેશિયલ રિપોર્ટમાં આ તમામ બાબતો છે તે આપને કરીશું। સિંધુ ભવન રોડ પર આવેલી એ શ્રીધર બાંધકામ સાઇટ પર ચોમાસાના વરસાદ વચ્ચે ડાયાફ્રામ વોલનો એક ભાગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાના કારણે આસપાસનો વિસ્તાર થોડા સમય માટે બંધ કરવો પડ્યો અને સલામતીના પગલાં લેવામાં આવ્યા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાંધકામ સાઇટની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ દરમિયાન આવી ઊંડી ખોદકામવાળી સાઇટ પર વધારાની તકેદારી જરૂરી હોવા છતાં પૂરતી સુરક્ષા દેખાતી નથી। માની લો કે વોલ તૈયાર થઈ ગઈ છે તો એનો અર્થ એ કે એનું જે સ્ટીલ છે એ યોગ્ય રીતે બંધાયું નથી, અથવા એમાં જે કોન્ક્રીટ મિક્સ કરવામાં આવ્યો છે એ મિક્સ હલકી ક્વોલિટીનો હોય। એવું પણ બને કે એ ડાયાફ્રામ વોલ કરતી વખતે જો વધારે ઊંડું ખોદાણ થોડું થઈ ગયું હોય તો નીચેની જે લેન્ડની બેરિંગ કેપેસિટી હોય એ નબળી પડી ગઈ હોય, એના હિસાબે પણ એ વોલ પડી શકે। તો એકંદરે આમ જોવા જઈએ તો ક્યાંક એનું વ્યવસ્થિત સુપરવિઝન ના થયું હોય, એ પણ પોઈન્ટ આવે। બીજી વસ્તુ કે જે માલ નાખવામાં આવ્યો છે કોન્ક્રીટ એ ઓછી ગુણવત્તાનો, હમણાં પેલા RMC મિક્સ આવે છે એ મિક્સ પણ ઘણી વખતે પુઅર ક્વોલિટીના અથવા લાંબા ગાળા સુધી સેટ થઈ ગયા હોય અને પછી નાખાયો હોય તો એની કોન્ક્રીટની સ્ટ્રેન્થ પણ ઓછી થઈ ગઈ હોય। તો આ બધા કારણો ભેગા થાય તો કંઈક આવું થયું હોય તો જ આવું બની શકે। આ ના થાય તેના માટે શું તકેદારી અને ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને ન થાય એટલે માટે એના જે એન્કર હોય એ વધારે સારા રાખવા જોઈએ। બીજી વસ્તુ એ કે એનું જે ડિઝાઇનિંગ વખતેનું સુપરવિઝન હોય કે ભાઈ આ માની લો કે પાણીની ટાંકી છે તો ભવિષ્યમાં પાણીની આખી ટાંકી ભરાવાની છે તો એ લોડ પણ વોલ ઉપર આવવાનો હોય। છેલ્લા થોડા અઠવાડિયામાં અમદાવાદમાં બાંધકામ સાઇટ સંબંધિત અનેક અકસ્માતો સામે આવ્યા।
સેટેલાઇટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા કાર ખાડામાં ખાબકી હતી, જેના બાદ એએમસીએ કામ બંધ કરાવી બિલ્ડરને સો કોઝ નોટિસ ફટકારી હતી. અન્ય વિસ્તારોમાં પણ ડાયાફ્રામ વોલ તૂટવાની ઘટનાઓ બાદ રહેણાંક મકાનો ખાલી કરાવવાની ફરજ પડી હતી. સતત બની રહેલી આવી ઘટનાઓ શહેરમાં બાંધકામની ગુણવત્તા અને મોનિટરિંગ અંગે ગંભીર ચિંતા ઊભી કરી રહી છે. વારંવાર કેમ બને છે આવી ઘટનાઓ? બેદરકારી કે સિસ્ટમની નિષ્ફળતા? બાંધકામ સાઇટ કે અકસ્માતને આમંત્રણ? કેટલી ઘટનાઓ પછી જાગશે તંત્ર અને બિલ્ડરો? સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી બેદરકારીના દ્રશ્યો. શું તકેદારી રાખવામાં આવે તો ટાળી શકાય દુર્ઘટનાઓ? અમદાવાદ શહેર હવે કોન્ક્રીટોનું જંગલ બની ગયું છે અને સામાન્ય રીતે 5 માળ 10 માળના મકાન બનતા હતા, હવે 24 માળના મકાનો બને અને એવા ફ્લેટો બનતા હોય ત્યારે મકાનનું જે બાંધકામ કરવામાં આવે છે એમાં જે પૂરતી કાળજી લેવી જોઈએ એ લેવાતી ન હોય એવું અત્યારે દેખાઈ આવે છે. હાલમાં વરસાદનો વધારે જોર હતું, ઘણો બધો વરસાદ પડ્યો એ વાત સાચી, પણ આવો વરસાદ ન જ પડે ભવિષ્યમાં એની કોઈ ખાતરી નથી. એટલે આવા વરસાદની સામે પણ ટકી શકે એ પ્રકારનું બાંધકામ હોવું જોઈએ. અત્યારે જે હાલમાં પ્રકાશમાં આવ્યો છે એ કિસ્સો સિંધુ ભવન ઉપરના એક મલ્ટી સ્ટોરી માટેનો આવ્યો છે અને એમાં મલ્ટિપલ પાર્કિંગ માટે એટલે 2 કે 3 માળના માઇનસ એવા ભોંયરા બનાવવામાં આવે એવો પ્લાન હોય એવું મારા ધ્યાનમાં આવ્યું છે. તો એના માટેની ડાયાફ્રામ વોલ કરવામાં આવે કે જેથી કરીને એ મજબૂત બને અને એ ડાયાફ્રામ વોલ ઉપર જ પછી આખું મકાનનો આધાર રહેવાનો છે. ત્યારે ડાયાફ્રામ વોલ આટલા જ વરસાદમાં જો ખમી ના શકે અને એનું સ્ટ્રક્ચર જો આટલામાં જ તૂટી પડે તો પછી એ મકાન આખું બન્યા પછી શું થાય? વરસાદ તો આવવાનો જ છે, તો વરસાદની સામે ટકી શકે એ જાતનું સ્ટ્રક્ચરલ બાંધકામ થવું જોઈએ એવું મારું માનવું છે. અને એના પ્રિકોશનમાં અગાઉથી સોઇલ ટેસ્ટિંગ થવું જોઈએ. જે જગ્યાએ મકાન બનવાનું છે એની સોઇલ કેટલી મજબૂત છે, કારણ કે આપણું શહેર અમદાવાદ એ સાબરમતી નદીની નજીકમાં આવેલું છે, પણ જે તે તળાવો પૂરી નાખવામાં આવ્યા અને એના કારણે જે જમીનો બની એની સોઇલ કેટલી મજબૂત છે એ ચકાસવાની જરૂર છે. અને જ્યારે મલ્ટી સ્ટોરીડ મકાનો બનતા હોય ત્યારે એનું સોઇલ ટેસ્ટિંગ કમ્પલસરી હોવું જોઈએ અને એ સોઇલ ટેસ્ટિંગનો રિપોર્ટ જોયા પછી बांधकाम मंजूरी मिलनी चाहिए। एक्चुअली अगर मैं आपको सही बताऊं कि जो डायफ्राम वॉल है वो काफी लेटेस्ट टेक्नोलॉजी है, वर्ल्ड में इससे एडवांस टेक्नोलॉजी है नहीं। पर आपको भी पता है कि पिछले जो 10 से 15 दिन में जो काफी जबरदस्त बारिश हुई है, जो एक इंटेंसिटी काफी थी बारिश की, उसकी वजह से जो डायफ्राम वॉल जो एक आरसीसी स्ट्रक्चर है उसके पीछे पानी जो उतरा है, तो जनरली जो डायफ्राम वॉल के पीछे जो प्रेशर है वो काफी बढ़ गया, उसकी वजह से ये वॉल कोलैप्स हुई है। तो इसमें मेरा एक ही चीज समझना है कि जितने भी बिल्डर डेवलपर हो गए या जो एमसी हो गए, उनको जनरली एक प्रिकॉशन हमेशा लेना चाहिए कि डायफ्राम वॉल जो है उसके पीछे किसी भी तरह से पानी ना उतरे। तो हम लोग सजेस्ट करते हैं कि इसके पीछे आप पीसीसी करिए, और जनरली स्पेसिफिक आपको ये देखना है कि जो पानी का स्लोप है, मतलब जो बारिश का पानी निकले या तो वो रोड की तरफ रहे या आपका बेसमेंट की साइड में रहे, तो वो जो इम्पैक्ट होता है पानी का वो एक साथ प्रेशर आया, और जो उसमें एंकर्स होते हैं डायफ्राम वॉल में, वो एंकर पानी की उतरने की वजह से उसका जो बॉन्डिंग रहता है वो कम हो जाता है, तो उसकी वजह से फेलियर होने के चांस काफी बढ़ जाते हैं। जनरली इसमें कंसल्टेंट काफी अच्छे हैं, मैं अहमदाबाद के बताऊंगा तो मैं स्पेसिफिक बता रहा हूं कि काफी अच्छे कंसल्टेंट है। पर एक चीज हमेशा प्रिकॉशन लेना काफी जरूरी है, क्योंकि कुछ जगह कोई भी अगर एएमसी कोई भी आपका नक्शा पास करती है, बिल्डिंग की परमिशन देती है बीयू की, तो उस टाइम स्पेसिफिक आपको चेक करना पड़ेगा कि पास में जो वॉल बना रहे हैं उसके पीछे जो बिल्डिंग से उसका स्ट्रक्चर क्या है, उसमें एंकर्स हो पाएंगे नहीं हो पाएंगे। अगर आप कैंटिलीवर टाइप डिजाइन डायफ्राम वॉल कर रहे हैं तो उसको एडिशनल सपोर्ट देने की भी
भी जरूरत है। और पर्टिकुलरली क्या होता है कि बहुत बार जैसा जो मट्टी लूज रहती है, जो पहले जो कंस्ट्रक्शन किया होगा उसका कॉम्पेक्शन बराबर नहीं हुआ, तो उसकी वजह से भी लेटरल थ्रस्ट आने के चांसेस रहते हैं। इसमें एक चीज और ऐड करूंगा मैं कि एएमसी को, बिल्डर डेवलपर को और कंसल्टेंट को एक चीज ये भी देखना पड़ेगी कि डायफ्राम वॉल के जो भी कॉन्ट्रैक्टर्स है उनकी कॉम्पिटेंसी भी एक बार चेक करना चाहिए। रीजन क्या होता है, आप मस्टरी क्या यूज कर रहे हैं, और उसके अलावा जो एंकर्स होते हैं, डायफ्राम वॉल में सबसे ज्यादा जो इंपॉर्टेंट चीजें एंकर्स होती है, जिसकी वजह से वॉल झुके नहीं, तो उसके जितने भी टेस्ट होते हैं, स्ट्रेसिंग जिसको बोलते हैं, वो एएमसी और कंसल्टेंट की जो टीम रहे या जो बिल्डर डेवलपर की जो टेक्निकल टीम रहे, उसका रिकॉर्ड होना चाहिए। और अगर वो फोर्स नहीं आ रहा है तो एडिशनल एंकर करना चाहिए। નિષ્ણાંતોના મતે ભારે વરસાદ દરમિયાન ડીપ એક્સકેવેશન, ડાયાફ્રામ વોલ અને રિટેનિંગ સ્ટ્રક્ચરની સતત તકનીકી દેખરેખ જરૂરી બને છે. જો સમયસર મોનિટરિંગ અને સલામતીના ધોરણોનું પાલન ન થાય તો દિવાલ ધસી પડવા, રોડ બેસી જવા અને આસપાસની મિલકતોને નુકસાન થવાનો ખતરો વધી જાય છે. હવે સવાલ એ છે કે શું દરેક ઘટના પછી માત્ર તપાસ અને નોટિસથી કામ ચાલશે કે જવાબદાર બિલ્ડરો સામે કડક કાર્યવાહી થશે? અને સૌથી મોટો સવાલ, શું અમદાવાદમાં બાંધકામ સાઇટો હવે વિકાસનું પ્રતીક છે કે અકસ્માતનું આમંત્રણ? અમારા સ્પેશિયલ એપિસોડમાં જાણ્યું કે જ્યારે પણ આ બનતી સાઇડો છે કે તેના ડાયાફ્રામ હોય કે તેની અન્ય દિવાલો હોય તો એક્સપર્ટોએ જે રીતે જણાવ્યું કે શું તકેદારી રાખવી જોઈએ જેથી લઈને આ ચોમાસાની સિઝનમાં કોઈ પણ જાતની જાનહાનિની ઘટના ના બને તેમજ ભારે નુકસાનની ઘટના છે તે પણ ના બને. ત્યારે સીધા જ જે રીતે જોવા મળ્યું કે આ એ સીધા સાઇડ છે કે જ્યાં આ ડાયાફ્રામ દિવાલ છે કે તે પણ ધરાશયી થઈ હતી, ત્યારે અન્ય જ 5 જેટલી દિવાલો છે અલગ અલગ બનતી સાઇડો છે કે ત્યાં ધરાશયી થવાની ઘટનાઓ જોવા મળી હતી. ત્યારે તાકીદ કરીએ છીએ તંત્રને પણ કે જે રીતે એક્સપર્ટોએ જે જણાવ્યું છે તે પ્રકારની તકેદારી રાખવી જોઈએ જેથી કરી આવી કોઈ પણ જગ્યાએ જાનહાનિની ઘટના તેમજ જે નુકસાનની ઘટનાઓ છે તે ના બનતી જોવા મળે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.